નમસ્કાર દોસ્તો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ. આપણે સ્વાધ્યાય પોથીની સિરીઝ લઈને આવ્યા છીએ. ધોરણ 8 અને એમાં આપણે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ. એનો પહેલો ભાગ, એની અંદર વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા તે કવર કરવામાં આવશે. મતલબ આ ચેપ્ટર 3 ભાગની અંદર દોસ્તો કમ્પ્લીટ કરવામાં આવશે. ચાલો તો ફટાફટ સ્વાધ્યાય પોથી પૂરવાની બાકી હોય તો લઈ લો, અને રિવિઝન માટે આ બેસ્ટ લેક્ચર તમારા માટે રહેશે. બરાબર? તો ચાલો. તુર્કોએ કહ્યું છે જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો કોન્સ્ટેન્ટિનોપલ. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપિયન પ્રજામાં અત્યંત આવશ્યકતા હતી? એ કઈ વસ્તુ હતી? મરી મસાલાની એને ખૂબ આવશ્યકતા હતી. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો આવશે વાસ્કો ગામાએ. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ભારતમાં પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરી. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની હતી ગોવા. નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે જાણીતી હતી? તો પોર્ટુગલ પ્રજા. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? પ્રથમ કોઠી અંગ્રેજોએ સુરતમાં સ્થાપી હતી 1613 ની અંદર. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? તો ફોર્ટ વિલિયમ વસાહત આજે કલકત્તાના નામે ઓળખાય છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? ફ્રેન્ચોનું મુખ્ય મથક હતું મછલીપટ્ટનમ. ગોળકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ડચ પ્રજા હતી. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? તે આવશે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ પછી બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકાર મળ્યા? એ કયું યુદ્ધ હતું? બંગાળ, બિહાર અને ઓડિશાના અધિકાર મળ્યા. દીવાની અધિકાર એ છે બક્સરનું યુદ્ધ. અંગ્રેજોને દીવાની અધિકાર મળતા બંગાળમાં કઈ પદ્ધતિ આવી? તો દ્વિમુખી શાસન પદ્ધતિ. પ્રથમ બે મૈસૂર વિગ્રહ અંગ્રેજોએ કોની સાથે કર્યા હતા? પ્રથમ બે મૈસૂર વિગ્રહ હૈદર અલી સાથે કર્યા હતા. ત્રીજો અને ચોથો જે મૈસૂર વિગ્રહ છે એ કોની સાથે કર્યો હતો? બધાને ખબર હોય, ટીપુ સુલતાન. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા? તો ચોથા મૈસૂર વિગ્રહની અંદર, એટલે કે ચતુર્થ મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન અવસાન કર્યું. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં છે? તો પુણેની અંદર. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલ નિમણૂક કરવામાં આવી હતી? બધાને ખબર હોય છે, 1773 નો નિયામક ધારો. કયા ધારા અન્વયે, ધારો એટલે શું થશે? કાયદો. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી? તો નિયામક ધારા મુજબ ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવા શરૂ કરી હતી? તો કોને સનદી સેવા શરૂ કરી હતી? વોનીસે. કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી હતી? તો એ છે લોર્ડ વિલિયમ બેન્ટે, જેમને ભારતના લોકોને ન્યાયતંત્રમાં ઊંચા હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી હતી. હવે છે ખાલી જગ્યા. પ્રાચીન કાળમાં ભારત અને યુરોપના વેપારનું મુખ્ય મથક કયું હતું? ખબર હોવી જોઈએ, કોન્સ્ટેન્ટિનોપલ. કયું હતું? કોન્સ્ટેન્ટિનોપલ. આનું બીજું નામ પણ તમે લખી શકો, ઇસ્તંબુલ. ઇસ્તંબુલ. 1491 માં વાસ્કો ગામાએ કાલિકટનો એવો કયો રાજા હતો જેમની પાસેથી મરી મસાલા નો વેપાર કરવાની પરવાનગી લીધી હતી? એ આવશે જામોરીન. અને જામોરીનું બીજું નામ શું છે? સામુદ્રિક. ડેનિશ પ્રજા કયા દેશની વતની હતી? તો ડેનિશ પ્રજા ડેનમાર્ક. ડેનિશ પ્રજાએ બંગાળમાં કઈ જગ્યાએ પોતાની કોઠી સ્થાપી હતી? તો શ્રીરામપુરની અંદર. ભારતમાં અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી હતી? ઈસવીસન 1600 માં. અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લેબંધી વાળી ખાલિયા નામની વસાહત આજે કલકત્તા તરીકે ઓળખાય છે. પહેલા, અત્યારે હાલમાં કલકત્તા છે, ત્યાં પહેલા કઈ વસાહત હતી? ફોર્ટ વિલિયમ નામની વસાહત હતી. અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પ્રથમ કોઠી સ્થાપી હતી. બંગાળમાં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? 1651. અને પૂછે ભારતની પ્રથમ કોઠી ક્યાં સ્થપાઈ હતી? સુરતમાં 1613. બંગાળમાં પૂછે તો 1651. 1757 ની અંદર ભારતની અંદર જે યુદ્ધ થયું પ્લાસીનું, ત્યારે બંગાળનો નવાબ કયો હતો? એટલે કોણ હતું? તો સિરાજુદ્દૌલા. બંગાળના નવાબ સિરાજુદ્દૌલાના જે મુખ્ય સેનાપતિ હતો, એમને જે સિરાજુદ્દૌલા સાથે વિશ્વાસઘાત કર્યો હતો, એ સેનાપતિનું નામ શું હતું? તો મીર જાફર.
ઈસવીસન કાંતિકીય સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તન થઈ ગયું. મતલબમાં કયા ઈસવીસનમાં તો કયા વર્ષથી કંપનીનું સમગ્ર ભારત ઉપર શાસન આવી ગયું હતું? તો એ 1819. બક્સર ક્યારે થયું હતું? 1764. બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ. બક્સરનું યુદ્ધ થયું ત્યારે બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ. ચોથા મૈસૂર વિગ્રહમાં કોણ વીરગતિ પામ્યો હતો? તો ટીપુ સુલતાન ચોથા મૈસૂર વિગ્રહમાં વીરગતિ પામ્યો હતો. મરાઠાઓએ અને પેશવાએ પોતાના રાજ્યને કેટલા ભાગમાં વિભાજિત કર્યું હતું? તો 4 ભાગની અંદર. જ્યારે ચતુર્થ મૈસૂર વિગ્રહની અંદર કંપની વાળા જીતી ગયા હતા, એટલે અંગ્રેજ જીતી ગયા હતા. ત્યારે મૈસૂર રાજ્ય ફરીવાર કોને સોંપી દેવામાં આવ્યું હતું? તો એ ત્યાં અગાઉ એક રાજાઓ શાસન કરતા હતા જેનું નામ હતું વાડિયાર વંશના રાજાઓ, તેમને ફરીવાર મૈસૂર સામ્રાજ્ય સોંપી દેવામાં આવ્યું. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધ થયું એના પછી કઈ સંધિ થઈ? એના પછી જે સંધિ થઈ કઈ સંધિ કહેવાય? સાલબાઈની સંધિ કરવામાં આવી હતી. મરાઠા અને અંગ્રેજ વચ્ચે 3 યુદ્ધ થયું. પ્રથમ યુદ્ધ જયારે પૂરું થયું ત્યારે જે મરાઠા અને કંપની વચ્ચે જે સંધિ થઈ એને કઈ સંધિ કહેવાય? સાલબાઈની સંધિ. ગવર્નર જનરલ ખાજીગીયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીનો વેપાર કરવા માટે પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા હતા. એવો કયો ગવર્નર જનરલ હતો જેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓ ઉપર પ્રતિબંધ મૂક્યા હતા, જેથી ભ્રષ્ટાચાર ઓછો થાય? તો કોર્નવાલિસ. ગવર્નર જનરલ કોર્નવાલિસ છે આધુનિક ખાજીગીયાની સ્થાપના કરી હતી પોલીસ ખાતું. આજે ભારતની અંદર તમને પોલીસ ખાતું જોવા મળે છે, જેની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. કયો અંગ્રેજ હતો? કોર્નવાલિસ. ગવર્નર જનરલ લોર્ડ ખાજીગીયાના સમયની અંદર કલકત્તા, મદ્રાસ અને મુંબઈની અંદર હાઈકોર્ટની શરૂઆત થઈ હતી. તો વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગના સમયની અંદર ભારતની અંદર 3 હાઈકોર્ટની શરૂઆત થઈ હતી. હવે છે ખરા ખોટા. તો સ્ક્રીન ઉપર તમને ખરા ખોટા દેખાય છે. ફટાફટ ખરા ખોટાને તમારે લખી લેવાના છે. હવે આપણે જોવાનું છે પાણીપતનું ત્રીજું યુદ્ધ. પાણીપતનું ત્રીજું યુદ્ધ તો એમાં મરાઠાઓની શું થઈ હતી? હાર થઈ હતી. પેશવાનું મુખ્ય મથક. પેશવાનું મુખ્ય મથક ખબર હોવી જોઈએ કયું હતું? પુણે. કયું હતું? પુણે. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ તો એના અંતે કઈ સંધિ થઈ હતી? સાલબાઈની સંધિ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ તો એ ખબર હોવી જોઈએ. બીજું મરાઠા યુદ્ધ જયારે થયું હતું ત્યારે ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ વેલેસ્લી હતો. કોણ હતો? લોર્ડ વેલેસ્લી. જવાબ આવશે 3, 1, 4, 5. આ તમારો જવાબ રહેશે. એની પછી કીધું છે આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક. આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક કોણ હતો? કોર્નવાલિસ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી હતી વોરેન હેસ્ટિંગ. ભારતમાં ન્યાય આપણા ભારતીય ન્યાય જે ન્યાયાધીશો છે એને ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કોણે કરી હતી? તો કોણે કરી હતી? વિલિયમ બેન્ટિંગ. અને ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કયા ધારા અંતર્ગત કરવામાં આવી હતી? નિયામક ધારા અંતર્ગત ભારતમાં ગવર્નર જનરલ નિમણૂક કરવામાં આવી. દોસ્તો અહીંયા સુધી આપણે રાખીએ પહેલો ભાગ. હવે બીજો ભાગ પણ આ ચેનલની અંદર ટૂંક સમયની અંદર મૂકવામાં આવશે. અને બીજો ભાગ તમારે જોવો હોય, મેળવવો હોય અને એનું પણ તમારે સોલ્યુશન જોતું હોય તો આ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી નોટિફિકેશન આવશે. જય હિન્દ, જય ભારત.